તો બાળકોને કહેવાનું. બોલો, સ્કૂલે આવે તો ગમે કે ના ગમે? ભણવાનું ગમે કે ના ગમે? ઘરે રહેવું છે કે ભણવું છે? તો ઘેર બેસો, રોજ સ્કૂલે આવશો, ટાઈમ ટુ ટાઈમ બેસો, રોજ સવારે સ્નાન કરીને આવશો, કપડા ચોખ્ખા ધોયેલા પહેરશો, અને અહીંયા જે જમવાનું આપે કે નાસ્તો આપે એ બરાબર જમશો, તો તમે મજબૂત થશો અને આગળ ભણી શકશો. અને તમારા માટે જે સરકારે યોજનાઓ કરી છે એ યોજનાઓનો તમે બધા જ લાભ લેતા હો છો. બધાના એકાઉન્ટ ખોલેલા હોય છે, સ્કોલરશીપ પણ મળતી હોય છે, અને સૌના વાલીઓને પણ આ બધી બાબતો ખબર જ છે. સ્કૂલ ડ્રેસ પણ આપવામાં આવતા હોય છે. તો આ બધું કોણે કર્યું? તો સરકારે કર્યું, મોદી સાહેબે કર્યું, ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે કર્યું. અને તમે ભણી ગણીને આગળ વધો એના માટેના પ્રયત્ન. આમાંથી મને પૂછવું છે બાળકોને કે તમારા મા બાપ મજૂરી કામે કેટલા જાય છે? એટલા હાથ ઊંચો કરો. મજૂરી કામે જાય એટલે હાથ ઊંચો કરો. કરો, શરમાવાનું નહીં, હાથ ઊંચો કરો. તો હવે આપણે ભણવાનું છે. મજૂરી નથી કરવાની, બરાબર ને? એટલે 100% આપણે ભણી 12મું ધોરણ પાસ કરી અને કોલેજમાં જવાનું, અને કોલેજમાં જઈ સારા અભ્યાસક્રમમાં આપણે કોઈ પણ એન્જિનિયર, ડોક્ટર, શિક્ષક, પોલીસ, નર્સ, આ ટૂંકમાં આપણે ભણી ગણીને મોટા થઈ અને બનવાનું છે. અને બનીને આપણે પોતે આપણા પગ ઉપર ઉભા રહીએ, મા બાપને બોજરૂપ ના બનીએ એવું કામ કરવાનું છે. અને આપણે મજૂરીથી દૂર રહેવા ભણવું એ અગત્યની બાબત છે. અને તમને બધા ભણો એવા સંગ્રામ મહારાજ શ્રી તમને આશીર્વાદ આપે એવી અભ્યર્થના. અસ્તુ. ભારત માતા કી જય. વંદે માતરમ. My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities, which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.